આ 9,500 છે, તું બીજા 500 ક્યારે આપીશ? એટલે પ્રભુ સ્વામી પહેલેથી આવું દર્શન કરાવતા, જે અધિકારના પાત્રો હતા એમ. એવી જ રીતના અત્યારે જ્યાં રહીએ છીએ ત્યાં અમારા કેનેડા મંડળના પ્રમુખ છે જનક અંકલ, એને એમના વાઇફ રૂપલ માસી. એટલે ત્યાંના ભક્તો કેવું જીવન જીવે છે, ભક્તો માટે કેવું એનું બલિદાન આપે છે એની વાત છે. પોતાનું સર્વસ્વથી માંડીને બધું જ એમ. તો એ બધા સુખી છે એમ, કારણ કે એ સિલેસ્ટિકા કરીને કંપની છે, એમાં ડિરેક્ટર છે સપ્લાય એન્ડ ચેઇનના. એટલે બહુ સારી પોઝિશન કહેવાય એમ. એમની વાઇફ છે રૂપલ માસી, એ પણ કોઈ સારી કંપનીમાં બહુ સારી એમાં જોબ કરે છે. એટલે દે આર વેલ ટુ ડુ એમ. પણ તેના અમારા યુવા કાર્યકર્તા છે કલ્પેશભાઈ કરી, તો એમને એમની રેસ્ટોરન્ટ ઓપન કરી હતી. ચાલતું નહોતું, કંઈ કશું એવું ચાલતું નહોતું એમ. તો એ બે જણા કેવા કે જ્યાં સુધી રેસ્ટોરન્ટ ચાલી, જ્યાં સુધી તે રોજ બપોરે આવે અને રોજ કશું ઓર્ડર કરે. રોજ બપોરે આવે ને 8 થી 9 મહિના સુધી આ જ શેડ્યુલ. એ લોકો જોબથી છૂટે, 2 જણ ભેગા થાય, એમની રેસ્ટોરન્ટ આવે, કંઈક પેક કરાઈ જાય, કાં તો કંઈ જમે, અને રૂપિયા તો લે નહીં, ટ્રાય નહીં કરે, અલે લે, અરે આપે પેલા જનક અંકલને માસી, પણ પેલા લે નહીં, પણ તો બેરે હોય રૂપિયા આપી જાય. એટલે એકનું એક રેસ્ટોરન્ટમાં તમે ચલો 5 વાર જઈ શકો, પણ 8-9 મહિના સુધી 8-9 મહિના સુધી એ ત્યાંથી જ એનું ટિફિન લે કે સાંજનું જમવાનું લે, રોજ જમે. જ્યાં સુધી એમને બંધ ના થઈ રહેશે, એમને બંધ કરી દીધી પછી તો, કારણ કે ચાલતું નહોતું, કોઈ હોતું જ નહોતું. તે છતાંય આવી રીતના ભક્તોનું પોતાનું માનીને, પોતાના ભક્તો છે અને પોતાએ કંઈ સપોર્ટ કરવો એવા ભાવથી એ જતા. બીજા અમારા માવતર વડીલ છે ભગવદી સ્વામીજી આપેલા બધા, જયંતિ બાપા છે. હવે જયંતિ બાપા એવું વ્યક્તિત્વ છે કે મહિમા સભર દ્રષ્ટિ એની. સ્વામીજી આ 1989માં 85માં સ્વામીજી સૌથી પહેલા પધાર્યા ત્યાં કેનેડા, અમેરિકા. ત્યારે પછી કેનેડા આવવાનું થયું. એ એકચ્યુઅલી જેપી અંકલ છે ત્યાં, એ સૌથી પહેલા સત્સંગી હતા અહીંયા, અને પછી ત્યાં કેનેડા ગયેલા અને પછી સત્સંગ ચાલુ કર્યું. સ્વામીજી 85માં આવ્યા હતા ત્યારે સત્સંગમાં જોયા, અને જેપી અંકલ ને કિશોર અંકલ, એ 2 જણ હતા પહેલેથી સત્સંગમાં અહીંયા. અને ત્યાં જઈને ફરી સ્વામી પધાર્યા એટલે ફરી થોડું સત્સંગ ચાલુ કર્યું. તો તે વખતે આ કિશોર અંકલના શાળા થાય જયંતિ બાપા. એટલે જયંતિ બાપા આવે નહીં, કારણ કે પહેલેથી બધું જેટલા બધા અત્યારે કોર હરિભક્તો છે એ બધા બધું જ કરતા. એટલે અને સ્વામિનારાયણમાં ફાવે નહીં પહેલે, એટલે પેલું એવું કઈ લઈ ગયા છે, શું કહેવાય, જેપી અંકલ અને કિશોર અંકલ, કે અમને ઇંગ્લિશ નહીં આવડતું ને, એટલે અમારે સારથીની જરૂર છે, એટલે સ્વામીજીનો સારથી કોઈ બનવું છે. એટલે એવું કરીને લઈ ગયા એમને જયંતિ બાપાને. પછી પેલું તો માન આવે ને કે મને લઈ જાય છે એમ, મને ઇંગ્લિશ આવડે છે એવું કરીને માન ચડાવીને પછી લઈ ગયા સ્વામી. પછી એ રીતના યોગમાં આવેલા, અને એવું સ્વામીજીમાં એટલી બધી પ્રીતિ થઈ ગઈ એમને. પછી તો 1985 થી 90ની વાત છે કદાચ, તો એટલો સત્સંગ દ્રઢ થઈ ગયેલો કે જ્યારે 92ની યોગી શતાબ્દી આવતી હતી ત્યારે સ્વામીજી એને એટલો અધિકારથી કીધેલો કે એ જે ઘરમાં બેઠા હતા જયંતિ બાપા, એ સ્વામીજી જયંતિ બાપાના ઘરમાં હતા, અને કે એને એવું કીધું કે મારે અત્યારે ને અત્યારે કાં તો હું ઇન્ડિયા જઉં એ પહેલાં મારે આટલા $1000, મને એક્ઝેક્ટ ડોલર નથી ખબર, બહુ મોટી અમાઉન્ટ હતી, કારણ કે ઘર વેચી દે એટલી મોટી અમાઉન્ટ હતી. તો સ્વામીજી જતા પહેલા એમને એ જે ઘરમાં બેઠા હતા એ આખું વેચી દીધું અને બીજા ભગત સાથે રહેવાયા, અને તેને તે ટાઈમે બધી જ સેવા સ્વામીજીને લખાઈ દીધી. એટલી કક્ષાએ ભગવાનમાં જોડાઈ ગઈ, જેના ફળ સ્વરૂપ ફરી એમને આશીર્વાદ આપ્યા હતા સ્વામીજીએ કે જયંતિ બાપા તમે 3 ગ્રંથમાં ડૂબી જશો ને